नमस्कार दर्शक मित्रों, आप सुन रहे हो आज का भारत न्यूज़। हिम्मतनगर रिलायंस डिजिटल शोरूम द्वारा ग्राहक साथे छेतरपिंडी, ग्राहक એ જ ભગવાન નીતિ વિરુદ્ધ ગ્રાહકને જ ધરમ ધક્કા ખવડાવી ટલ્લે ચડાવતા શોરૂમના જવાબદાર કર્મીઓ। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાબ ચીતરિયા ગામના જસુભાઈ નીનામા દ્વારા હિમ્મતનગર રિલાયન્સ ડિજિટલ શોરૂમ મોતીપુરા શાખામાંથી તારીખ 17મી મે 2025ને 3:27 કલાકે 49 ઇંચનું LED ટીવી ખરીદી કર્યું હતું। તેની રકમ આશરે 38,000નું સેમસંગ 43DU7700નું ખરીદી કરેલું છે। જે સમયે LED ટીવી ઉપર સ્ક્રેચ થયેલ હતું, જેનું કર્મચારીનું ધ્યાન દોરવા છતાં ગ્રાહકના ઘરે ફિટિંગ કરવા આવેલા તે સમયે પણ જાણ કરેલી, પરંતુ તે સમયે આશ્વાસન આપવામાં આવેલ ત્યારબાદ વારંવાર ફોન દ્વારા ફરિયાદ કરેલી અને 3 વખત ઉપરોક્ત શોરૂમ પર રૂબરૂ ફરિયાદ કરી હતી, પરંતુ રિલાયન્સ ડિજિટલ શોરૂમ તરફથી આજ સુધી કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો અને વારંવાર ખોટા આશ્વાસન આપી છે અને શોરૂમ ઉપર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ નક્કર પરિણામ નથી મળતું। ગ્રાહકને કંપની ફોલ્ટ ધરાવતું મોંઘું અને કિંમતી LED ટીવી બદલી આપવા માટેના વાયદા ઉપર વાયદા આપી રહ્યા છે, પરંતુ ગ્રાહકની ફરિયાદ કોઈ સાંભળતું નથી। એટલે અમો આ શોરૂમના છેતરાયેલા ગ્રાહકની દરેક ગ્રાહકને નમ્ર વિનંતી કે અન્ય જગ્યાએથી ખરીદી કરજો, પરંતુ રિલાયન્સ ડિજિટલ શોરૂમમાંથી કોઈ ખરીદી કરશો નહીં તેવું ગ્રાહકે જણાવ્યું હતું। નહીંતર મારા જે હાલ છે વારંવાર ધરમ ધક્કા ખાવાના, તે બીજા કોઈને ખાવા ન પડે અને પૂરતી કિંમત ચૂકવી હોવા છતાં આ શોરૂમ દ્વારા કોઈ નક્કર પરિણામ મળતું નથી, જેથી આ ગ્રાહકે ના છૂટકે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે। रिपोर्टर रज्जब शाह फकीर, हिम्मतनगर, आज का भारत न्यूज़। तारीख 17/5/25 रोज રિલાયન્સ મોતીપુરા ત્યાંથી LED પરચેસ ખરીદી હતી અને જ્યારે લીધી ત્યારે કે ટીવીમાં ફ્લેશ સ્ક્રીન ઉપર ફ્લેશ પડેલો હતો, સતત અહીંથી મને આપવામાં આવેલી છે। 3 મહિના થવા આવ્યા ત્યાં સુધી મને કોઈ જવાબ મળતો નથી, હજી આપતા નથી। ગ્રાહક ભગવાન છે તો ભગવાનને પણ મોટા ક્ષેત્રનો ધંધો કરે છે અને માત્ર ગ્રાહક તરીકે એટલું કહેવાનું છે કે હવે મોટા શોરૂમમાંથી ખરીદી ન કરતા નાના શોરૂમમાંથી ખરીદી કરજો, મારી અપીલ છે। હું નીનામા જસુભાઈ જાપતી કર્યા તારીખ 17/5/2025 રોજ રિલાયન્સ ડિજિટલ હિમ્મતનગર મોતીપુરા LED ટીવી 49 ઇંચનું ₹37,978 મેં લીધી હતી। અહીંથી લીધી ત્યારે ટીવીના સ્ક્રીન ઉપર ફ્લેશ હતી, એમને પણ ખબર છે, રિલાયન્સ ડિજિટલના જે એન્જિનિયર છે એમને પણ ખબર છે, છતાં મને એ ટીવી આપેલ છે અને જ્યારે મારે ટીવી ઘર ઉપર કે ઘરે આવીને ફિટિંગ કરવા આવેલા ત્યારે પણ મેં જે ભાઈ એન્જિનિયર આવ્યા તો એને જાણ કરેલી, છતાં મારું ટીવી એમને લગાવેલું છે ઘર ઉપર અને ટીવી ક્રેશવાળું છે। વારંવાર ટેલિફોનની વાત કરવા છતાં કોઈ જવાબ આપતા નથી। ગ્રાહક એ ભગવાન છે તો ભગવાનને પણ છેતરવાનો ધંધો કરે છે, જેથી મોટી દુકાનમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જતાં પહેલાં ફેંકજો અને નાના કોઈ પણ વસ્તુ લેવું તો નાની દુકાનમાં જજો, એવી મારી અપીલ છે।